એંગલ બધા વાળી નાખ્યા. બાકી જો અહીં સુજલ આવે હે. જો તમે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી પાણી નીકળ્યું. જો આ ખોડિયાર ડેમ. પછી જો આ બધા એંગલ વારી નાખાય એટલું બધું જોરથી પાણી આવતું હતું. તમે ખાલી વિચાર કરો કે કેટલું જોરથી પાણી આવતું છે. જે આ લોખંડના મજબૂત કહેવાય કે એંગલને વારી નાખે. અને કંઈક જો તમે અણકા ને સિંહ ને અજગર ને ઝૂમિંગ કરીને તમે બતાવીએ. અજગર ને અણકા ને હેલો મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. સ્વાગત છે તમારી સીકે વ્લોગ્સ ચેનલમાં. તો હવે અમે જવાના છીએ ગળદરા મંદિર તરફ, જ્યાં કંઈક વરસાદી માહોલને લીધે ડેમના કંઈક નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે કંઈક માતાજીનું સ્થાનકને થોડું ઘણું નુકસાન થયું છે કે નથી થયું કંઈ ખબર નથી આપણને. ત્યાં જઈને કંઈક વિઝિટ કરીએ તે પછી આપણને ખબર પડે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો તમારે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ ગળદરા મંદિર. તો મિત્રો અમે અત્યારે પૂકી ગયા છીએ ધારી, જેમાં અમે થોડોક એવો બ્રેક લીધો હતો. એમાં અમને જો આ સુજલભાઈ અમને સ્પોન્સર સોડા પીવડાવી છે અને મારો મામાએ. અને અહીંથી મિત્રો 7-8 કિલોમીટર ગળદરા થાય છે. તો ડાયરેક્ટ અમે મળીએ ગળદરા. અમે ગળદરા જતા હતા ને વચમાં આવી ગયું સફારી પાર્ક. જો તમે અણકા ને સિંહ ને અજગર ને ઝૂમિંગ કરીને તમે બતાવીએ. અજગર ને અણકા ને સિંહ ને. તો મિત્રો કંઈક આ પ્રકારનો વ્યૂ આવે છે. ગળદરા જતા હતા ને વચમાં આવી ગયું સફારી પાર્ક. ચાલો હવે જઈએ ગળદરા મંદિર તરફ. તો મિત્રો અમે અત્યારે પૂગી ગયા છીએ ગળદરા ખોડિયાર ડેમ પર. જો કંઈક આ રીતનો વ્યૂ આવે છે. જો આ પાટિયા ખોલ્યા હતા ને આ દરવાજા એટલું બધું નુકસાન કરી નાખ્યું હતું. જો સામેના એંગલ બિંગલ બધું જ વારી નાખ્યું હતું. જેથી આ ખોડિયાર મંદિરના સ્થાનકને થોડું ઘણું નુકસાન થયું છે કે શું થયું છે ત્યાં જઈને વિઝિટ કરીએ. ચાલો. ગળદરા ખોડિયાર ડેમનો કંઈક આ રીતનો આવે છે. જો તમે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી પાણી નીકળ્યું. જો આ ખોડિયાર ડેમ. અને આ હિલોરા પણ બહુ મારે છે. દરિયાની ઘણી ઉછાળા મારે છે. તો હવે જઈએ મંદિર તરફ.
મિત્રો અમે અત્યારે આવી ગયા છે ગળધરા મંદિર તરફ. જો તમે જોઈ શકો જો કે માતાજીનું સ્થાનક છે અહીંયા મગરમાં છે. બાકી જો આવો કંઈક વ્યૂ આવે છે ને ખોડિયાર ડેમ તરફ જો કંઈક આવો વ્યૂ આવે છે. તો હવે જઈએ, થોડું ઘણું નુકસાન થયું છે ત્યાં. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગળધરા ખોડિયારમાંના સ્થાનક ઉપર. પહેલાં તો તમને જો કંઈક વ્યૂ બધું બતાવી દઈએ. આ માતાજીનો હવનકુંડ એટલે કે ધૂણો છે. પછી જો આ બધા ઈંગલ વારી નાખાય એટલું બધું જોરથી પાણી આવતું હતું. તમે ખાલી વિચાર કરો કે કેટલું જોરથી પાણી આવતું છે. જે આ લોખંડના મજબૂત કહેવાય કે ઈંગલને વારી નાખે. અને કંઈક જો ગળધરા ખોડિયાર ડેમ આવો કંઈક વ્યૂ આવે છે જો. બાકી જો અહીંયા સુજલભાઈ લોગિંગ ચાલુ છે. આગળ તમને માતાજીના સ્થાનકના દર્શન કરાવશું, કારણ કે ત્યાં પબ્લિક હોય એટલે દર્શન કરવામાં થોડી ઘણી તકલીફ પડતી હોય. બાકી જો અમારો આમાં લોગિંગ ચાલુ છે, ચાલો આગળ બતાવું. તો મિત્રો અમે અત્યારે ગળધરા ખોડિયારમાંના સ્થાનક પર આવી ગયા છીએ. મિત્રો કંઈક આ રીતનો કંઈક ગળધરા ખોડિયારમાંના સ્થાનકનો વ્યૂ આવે છે. જેમ તમને આગળ બતાવ્યું કે ખોડિયાર ડેમ પર ઘણું બધું નુકસાન થયું છે, તો તમને બતાવ્યું વિડીયોમાં. જો આવા બધા લોખંડના ઈંગલ બધા જ વળી ગયા છે. એ કેવડું પાણીનું જોર હશે કે જે ઈંગલ બધા વાળી નીકળે. બાકી જો અહીં સુજલભાઈ બ્લોગ ઉતારે છે, આમ મારા મામા બ્લોગ ઉતારે છે. બાકી જો તમે આંધા ઈંગલ વાળી નીકળે. અને આ કંઈક છે જો ખોડિયાર ડેમ. તો તમે વિચારી શકો છો કે જ્યારે પૂર આવ્યું છે કે જે ડેમ ઓવરફ્લોના કારણે દરવાજા જ્યારે ખોલવામાં આવ્યા છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે. તો મળીએ હવે નેક્સ્ટ. મિત્રો અમે ગળધરા મંદિર તરફ જે સીડીઓનું છે તેનું ખૂબ જ નુકસાન થયું છે. તમે જો કે આ જો આ કેટલું બધું આ સીડીના 2-3 પગથિયા છે આમાં ફેંકી દીધા નદીમાં. બાકી જો આ ઈંગલ ઠેઠ, હા ઈ જ બતાવું. હા ઈંગલ અહીંયા ઠેઠ વહી ગયું છે. ડબ્બો ઠેઠ ક્યાં પીડ્યો છે? ક્યાં ડબ્બો પીડ્યો? જો ડબ્બો એ ડબ્બો આમ જો ડબ્બો. બાકી એક જો તમે આવો વ્યૂ છે ગળધરાનો. હા તું ભાઈ. તો મિત્રો ભયાનક દ્રશ્ય છે ગળધરાની મંદિરની અંદર અત્યારે થઈ ગયું છે. કેટલી બધી જે નુકસાની છે, ગજબની નુકસાની થઈ ગઈ છે. જે ઈંગલ આખા લોખંડના ઈંગલ આવે વાળી નાખ્યા છે. હવે પાણીનું પ્રેશર તો તમે સમજી શકો છો. આપણે આનથી છે ને તમને એક ખાસ સૂચના દેવા માંગી છે કે અત્યારે છે ને વરસાદી માહોલ હોય એટલે ઘણા પુલ નાના નાના હોય એની ઉપર પાણી ચડી ગયું હોય તો કોઈ દી આપણે સાહસ કરવો નહીં. તેનું એક આ અદભુત દ્રશ્ય આપણે તમને બતાવી રહ્યા છીએ. કેમ કે પાણીનું જો ફોર્સ તમને આપણે કીધું આ ઈંગલ હચોડા જે વાળી નાખતા હોય તો આપણે તો એક સામાન્ય માણસ હોય, કોઈથી પણ પાણીનો સાહસ ક્યાંય કરવો નહીં. અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો હવે સીધા અમે જઈ ડેમ તરફ. તો કેમ છો મિત્રો, અમે પાછા આવી ગયા છીએ અત્યારે ડેમ ઉપર. જે તમને બતાવ્યું મંદિરનો માહોલ ને જે બધું ઈંગલ ને નુકસાન થયું હતું ઘણું બધું. જો તમે જોઈ શકો જો કે આ મંદિર છે ગળધરાનું. બાકી જો ઓલા બાજુ ઈંગલ બિંગલ અંદર વરી ગયા છે. તો આવો બધો કંઈક માહોલ હતો વિડીયાનો. અને અમે અત્યારે તમને માહોલ દેખાડવાના છે, વ્યૂ. બાકી જો ડેમ કંઈક આવી છે, જ્યાં સુધી જો ત્યાં સુધી નજર પાણી પાણી. બાકી છેલ્લે તો જો ઝાડવા દેખાય જ છે. ડિપ્રેશન છે ને ખોડિયાર ડેમ. હો બાકી જો આ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. હરખો બાડી જો હરખો.
સરખો હો. નંબર હા હું કાયકો ફોટા लिया કાયકો ફોટા लिया તો મિત્રો હવે અમારો વિડીયો અત્યારે અહીંયા એન્ડિંગ કરી છીએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. નો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર? अच्छा ठीक है समझ गया મળીએ છીએ બીજા તાબડતોડ વિડીયો સાથે.